મોમાં હા બોલો કોણ? આપણે મારો એક ભાઈબંધ છે ને એના મમ્મીનો ભાગ લેવો એના મોમાના જમીનમાં. હા હા. તો એની માટે શું પ્રોસેસ કરવી પડે? અલે આડી નારે મારે એક ભાઈબંધ હ વકીલ હા હા ઓળખીતો હ. હા. તું એનો હું તને નંબર આલું, તું વાત કરજે. આ એટલે નાખવાનું કદાચ વાત જે કરું હોય એ કાયદેસર એવો કરી જ દે હે. એવું એમ ને? ઓહો. હા તો મારા નંબર નાખો, હું હવે વાત કરી લઉં. ઉભો રે હેડ. આડી નાર હે ને વકીલ 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 હા હા આડી નાર વકીલ. આ તું ખાલી મારું નામ દેજે ને એ તો થઈ જશે. લે નાખ્યો હેડ. હા આયો? હો આવી ગયો. અરે હેડો તો હું હેડું હન. એવું જવું જ છે? હા તો વાત કરવી તો કરી લે જેમ. હા તો હું એ તો પછી પેલા ભાઈબંધ જોડે આવે એટલે વાત કરું ને. હા. મોમાએ વકીલનો નંબર તો આલેલો. લાવવાનું ફોન કરીને પૂછી જઉં. મારે તો મારા જ મોમાની જમીન પડાવવાની, તો ભાઈબંધની પડાવવાની એમ કરીને લીધો. અબે સાલે. ભાઈબંધને લેવાની જમીન એમ કરીને લીધો તો, પણ હવે એમને ચાલ્યું કે તમારી જ જમીનમાં મારા મમ્મીનો ભાગ લેવાનો. વકીલને પૂછી જોઉં ને પ્રોસેસ. હલો, આપણે આડીનારથી વકીલ બોલો? હા વકીલ સાહેબ બોલું બોલો. તો આપણે મારા મોમાની જમીનમાં મારી મમ્મીનો ભાગ લેવાનો. એવું છે? હા તો કાયદેસર આપણે થાય કરી શકાય? કયું ગામ છે? મારું ગામ જાવોલ ને મારા મોમાનું ગામ અહીંયા જ. કાયદેસર થાય એમાં બધી પ્રોસેસર જોવી પડે કે તમારા ફાધર તમારા દાદાએ શું કર્યું મેં કઈ રીતનું નોમ હ તમારા મમ્મીનો એ બધું ચેક કરવું. આમ તો મળી જાય કાયદેસર. જો તમારા મોમાં એમણે એવું બધું ના કર્યું હોય લીગલી તો તમે થોડો ભાગ માગી શકો. હા તો પણ એવું હોય તો 25,000 દબાવવાના થાય ને તો બિંદાસ હું દબાઈ દે. ચમકા મારા મોમાની જમીન હાઈવે પર જ છે, એટલે ટેન્શન લીધા જેવું જ નહીં. બરોબર. હા તો પછી તમારા મમ્માનું નોમ અને નંબર આલો તો પછી હું સર્વે નંબર જોઈ લઉં. હા તો તમને નામ વિક્રમભાઈ મોતીભાઈ ચાવડા સૈયદ અને નંબર હું વોટ્સએપ કરું. આ નંબર પર ચાલુ ને વોટ્સએપ? હા ચાલુ. સારું સારું. હા તો વાંધો. હવે રાગાઈ જશે મોમાની જમીન પડાવવાનો, અને જમીન હાથમાં આવી જાય ને એટલે વેચીને એકવાર ગાડી જ લાવું. પછી બીજી કશું વાત નહીં. ગાડી લાવવાનું સપનું કેટલા સમયથી જોયું પણ પૂરું થતું નહીં, પણ હવે થશે એવું લાગે. વકીલ સાહેબ નો ફોન આવ્યો. આ જય રણછોડ વકીલ સાહેબ, બહુ દાડે યાદ કર્યા ને? સમ શું થયું? મારા જમીનમાં કશું પ્રોબ્લેમ નહીં. તમે શું કામ ચિંતા કરો? તમારો ભણો નહીં ચાવલ વાળો શું નામ એનું? શૈલેષ. અરે ના, એ તો કઈક એના મિત્ર ને કઈક પ્રોબ્લેમ હ એની વાત હતી કે ભાઈ કે મારા મિત્ર ને કે કઈક પ્રોબ્લેમ હ મોમાં કે એન મમ્મી નો ભાગ લેવો તો અગર કે તો પ્યોર માં કોઈ હ નહીં, અને કે સારું કે બધું લોચા વાળું કોમ કે કોઈ કે વ્યવહાર કરતા નહીં કે પેલા કાકા બાપા વાળા. હા હા, એ તો સાચી વાત છે યાર. તો પછી આ તો તમે આવા ઘોડપણમાં ના રહેજો. વાડીઓ તમારી નગર જમીન અડધી લાઈન પર ગંઠા મારો બેટો. હવે આવા દોતા એને હેડો. હવે તો કશું કેવું નહીં. આફર આવે એટલે એની વાત હ. બીજો કોઈ વકીલ હોય તો લોચા પડી જાય ને યાર. ના ના, સાચી વાત. આ તો તમે ઘરના હતા એટલે મને કહ્યું. પૈસા તો હું દબાઈ ના લે. મારા મોમાં જમીન હાઈવે પર જ છે એમ કેતો તો એવું. હા એટલે આપડા હાઈવે પર પેલું 4 વીઘાનું પાટિયું હોત ને યાર. હા એટલે ધ્યાન રાખજો, બીજું કશું નહીં. હેડો હું થોડાક કામમાં. હા તો વાંધો નહીં. ભોણિયાર મારે શું કરવું? આફર આવવા દો હેડો એને. મારે મેથી પાક આલવો જ પડશે. એવો કોમ પૈસા ઉડાડ કરે હ, ધંધો કશું કરતો નહીં.
અરે કોમ ધંધા મેને જોઈતા હોય તો હું આલું 1 2 લાખ. પણ આ તો વાત જ જુદી છે. બોલો શું કરવું? આવા દે એને હેડો. ભોણા ઉભો રે ભોણા. અરે શું अब થયું? तू गया बेटा, अब तू गया देख, तेरी औकात मैं दिखाता हूँ ભાગ આલે, ભાગ ભાગ નહીં જોઈતો ભાગ.